અદ્ભુત ચોટદાર અને વેધક શેરો લખનાર મરી સાહેબ, એની જે સૌથી વધુ લોકપ્રિયતા છે, સૌથી વધુ એમની જે ફેમ છે, એમના રોમેન્ટિક શેરોના કારણે છે. મરી સાહેબની પ્રેમિકાનું નામ મેં મરીજ અસ્તિત્વ અને વ્યક્તિત્વમાં લખ્યું નથી. એનો કિસ્સો છે એ પણ મેં લખ્યો નથી, પણ ખબર નહીં કોઈક રીતે બધાને એની ખબર પડી ગઈ છે. શું નામ હતું એનું? કેટલા બધાને ખબર છે? શું કહ્યું? રબાબ. હા, તો એમનું નામ હતું રબાબ. રબાબ ભાત્રીજો. કદી માઇક પરથી બોલ્યો નથી, આજે પહેલી વાર બોલું છું નામ. શાયર નઝીર ભાત્રી જે હતા, મરીજ સાહેબના કોઈના દીકરા કઝિન હતા, એમના એ મોટા બેન થયા. અને રબાબના લગ્ન પછી એમની અટક થઈ ચીબા, એટલે રબાબ ચીબા. એમના હસબન્ડનું નામ ફૈઝ ચીબા. પરણીને સિંગાપુર ગયેલા, થોડા વર્ષ પછી મુંબઈ આવ્યા અને અત્યારે પણ હજુ એ જીવે છે. સી ઇઝ 95+. તો એ શતાયુ જીવનની આપણે એમની કામના કરીએ રબાબના, અને એમના પ્રત્યેના સંપૂર્ણ આદર સાથે મરીજ સાહેબની જે પ્રેમ કથા છે એને નાટ્ય દેહે તમારી સમક્ષ હવે રજૂ કરવી છે. 75-80 વર્ષ પહેલાની વાત છે, 1935ની આસપાસની. મને ખાતરી છે કે પૂર્વજન્મમાં હું મરીજ સાહેબના મોહલ્લામાં જ રહેતો હતો, એટલે થોડી એ સ્મૃતિના આધારે અને થોડા કલ્પનાના રંગો પૂરીને કથાને આપણે અહીંયા નાટ્ય સ્વરૂપે રજૂ કરીએ છીએ. મરીજ સાહેબના સુપુત્ર સુપુત્રી અહીંયા હાજર છે, ત્યારે એમની પરવાનગી લઈને કથા રજૂ કરું છું. અને એનો એકમાત્ર આશય એ છે કે એમના જે રોમેન્ટિક શેરો છે એને આમ જ રજૂ કરવાના બદલે એને એક સંદર્ભ મળે. સ્વાભાવિક છે કે આમાં કલ્પનાના રંગો છે, કોઈની લાગણી દુભાવવાનો આમાં આશય નથી. ક્યાંય કંઈ અનુચિત કહ્યું હોય તો પહેલાથી માફી ચાહું છું. મરીજ સાહેબના શબ્દોમાં કહું તો આપ તૈયાર છો? શેર સંભળાવજો કે ભૂતકાળની મહેફિલમાં ચાલો ને જરા જઈએ, કે ભૂતકાળની મહેફિલમાં ચાલો ને જરા જઈએ. જો આપ હસો સાથે તો ફરવામાં મજા મળશે, જો આપ હસો સાથે તો ફરવામાં મજા મળશે. તો આ નાટક માટે કલાકારો તૈયાર છે. પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે, તો જીગરનું ખૂન માંગે છે. નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલતું વાણીથી. આકાશ કદીએ ભીંજાતું નથી વાદળના પાણી. મરીજના પ્રેમ પ્રસંગ પર આધારિત નાનકડી નાટ્ય પ્રસ્તુતિ. આખી જિંદગી ચાલી ગઈ. આલેખન રહીશ પન્યાર. કલાકાર અબ્બાસ ઉર્ફે મરીજના પાત્રમાં દેવાંગ જાગીરદાર, રબાબના પાત્રમાં મેઘા સિયારામ, સંગીત જયદીપ ગાંગાણી, પ્રકાશ હરીશ લોહાર, દિગ્દર્શક દેવાંગ જાગીરદાર. અરે અહીં આગળ કંકોત્રી મૂકેલી હતી તે કામે? એ તો સામાવાળા ઘરની હતી, ટપાલી ભૂલટી રહી ગયેલો, તે સામે મોકલાવી દીધી ને તારે એનું શું કામ છે? અરે યાર ગઈ. શું ગઈ? કોણ ગઈ? ક્યાં ગઈ? અરે ભાઈ એ કવર કંકોત્રીની કવર ઉપર મેં મારી નવી ગઝલ લખેલી હતી તે ગઈ. અબ્બાસ, તમે ક્યારે સુધરશો? ક્યારેક ગાંધીના બિલની પાછળ લખો છો, તો ક્યારેક તારીખના પાના પાછળ લખો છો, અને હમણાં સીધું સિગરેટનું ખોખું. અરે એ સિગરેટનું ખોખું તો આપીને આઝાદ હતું, એના ઉપર ગઝલ મારી હતી. પણ અત્યારે તો હું એ કંકોત્રી શોધું જેના પર મેં નવી ગઝલ લખી. કંકોત્રી નહીં અબ્બાસ, નોકરી શોધો. નોકરી મળશે ને તો જ છોકરી બી મળશે. અરે મારી એ કંકોત્રી કંકોત્રીનો તારીખ લે મારા લગન છે ને મને જ ખબર નથી. અરે એમ નહીં, હવે તમારા વાસ્તે તમારા ઘર વાસ્તે જે કંકોત્રી મૂકી ગયા તા લગન તો કઈ અરે તમે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માંગે છે. પરિશ્રમ મહેનત, હાડો મહેનત. અબ્બાસ, તમને અને પરિશ્રમને શું લાગે વળગે?
જરા તો શરમ કરો. લોકો તમને નિકમ્મા કહે છે. બે છોકરી પડીને ઉઠી ગયા. અરે મારે સ્કૂલમાંથી થઈ મારે આ દુનિયાથી જ ઉઠી જાઉં. જે દીદી અમ્મીનો ઇન્તેકાલ થયો છે એ દીદી મારું કશું મન જ નથી લાગતો. વાહ હું જાઉં. અરે અબ્બા સાંભળો. તમે આમ સવારમાં સામે બારી પર ઊભા રહો છો એ કઈ સારા નથી લાગતા. અબ્બા ખીજાય છે. કામ ધંધો અને પડતર છે ને એને સામે બારી ઊભા રહીને આમ. દીદી હવે સિયા નહીં બોલીશ બસ. અરે સાંભળો તો ખરા. એમ તો અબ્બા કહે છે. અબ્બા સવારે 9 વાગે ચાલા જાય છે દુકાને. એ પછી ઊભા રહો તો વાંધો ને. રવા આવતા હપ્તે તો સાગી આવે છે. તો ટોપો શું આપશો? હાલે આ તોફામાં મારી નવી ગઝલ જો. તમે જ વાંચો. જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી. જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી. જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. વાહ 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 વાહ. દાદનો અભર એક શિકાયત છે. શું? દાદનો અભર কিন্তু એક શિકાયત છે મને. મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. કાશી ઉઠાવી લાવવા આવી શાયરી ગોડા આદમી જેવી ચોર બજાવી લઈ આવા. આ ચોરખાનામાંથી લાવ્યો છું. મેં પોતે લગી જાતે તારી કસમ મમ્મીને પૂછી જો. કસમ ને શું કર અને મારી કસમ શું કામ ને અમીને કેમ પૂછું? શાયરીમાં મારું નામ આવે એવું કઈ લખો તો માનું. કાલે જ લખી લાવો. અરે નહીં 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 નહીં. મારા અબ્બા આપણને બંનેને સજાએ મોત ફરમાઈ દેશે. અનારકલી નટ બનવું આપને. હું તો મજાક કરતી હતી. ભૂલી જા ભાઈ ભૂલી જા. પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને. પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રદ્ધા મને. એ મને કહેવાને આવે છે ભૂલી જાઓ મને. કેવો પ્રેમ ને કેવી વાત. અબ્બાસ એને તને ભાઈ કહ્યું ભાઈ. એ લિહાજ છે પ્યાર નથી. મરીઝ એ જ્યારે અમને બોલાવે છે આદરથી પ્રતિષ્ઠાથી ભરેલું એ નામ કડવું નામ લાગે છે ભાઈ. અબ્બાસ હા. તું તો સગલી મોટી મોટી વાત કરે છે હા. પણ હું આ આંખથી જોયું કે રબાબે બર્થડે પાર્ટીમાં તારા પર કઈ ધ્યાન આપ્યું તો નહીં. રે એના ઈશારા રમ્ય છે એને શું કરું. રસ્તા એ સમજ તેને ચાલવાના દે. એટલે એવું જ હોય ભાઈ. હા ઓહો એમ વાત છે. ના. પણ હું તો કહું છું જરા દિમાગથી કામ લે અબ્બાસ. દીવાનગી મોહબ્બતમાં દીવાનગી સત્યનો સાચો પ્રચાર છે. જાણી ગયા બધા કે મને તુજથી પ્યાર છે. આ માર ખાવાનો એક દારો. એકાદ હો તો એને છુપાવી શકું મરીઝ. આ પ્રેમ છે ને એના પુરાવા 1000 છે. પણ અબ્બાસ હા? આખી બર્થડે પાર્ટીમાં રબાબે બધાની સરભરા કીધી પણ તારી સામે તો નજર બી ના કરી. એ તો એવું જ ભાઈ. એ તો એવું જ હોય. આવી કેવી મોહબ્બત. હા. એવું જ હોય. એ તો જાહેરમાં એ તમામ કે પાસ આવવા ના દે પણ અંદરથી એ સદા કે છેટે જવા ના દે. બધો આધાર છે એના જતી વેલાના જોવા પર. બધો આધાર છે એના જતી વેલાના જોવા પર. મોહબ્બતનો મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવા. શું ગેલા કરે શું ગેલા કરે. શું ગેલા કરે કેમ કે હું અહીં યાસી અહીંયા આવતો હતો ત્યારે એને એક મીઠી નજર ફેંકેલી તીર જેવી. એવી મજાની પ્રેમની દીવાનગી હશે કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો. અરે આ તો ગયો. અરે એ ક્યાં જાય છે.
ઉચ્ચ તબક્કો છે મિલનનો. કહેવાનું ઘણું હોય ને કશું યાદ ના આવે. ભલે તો ચૂપ બેસો. અને પેલી ગઝલ પણ નહીં લખી ને મારા નામ વાળી. કોઈ એ લખી અને લખીને તારા ભાઈજાન અબ્બાજાનને પણ સમજાવી. જાઓ જાઓ હવે બીનાઓ ના. હવે તું પણ સાંભળ. હા, ધ્યાનથી સાંભળ દેજો. હવે ગમે તે કહે કોઈ આ હુનર બાબત. હવે ગમે તે કહે કોઈ આ હુનર બાબત. કરી રહ્યો છું હું મારી સમજથી પર બાબત. આ મારી સમજથી ઉપર છે. ને આમાં મારું નામ ક્યાં? અરે અબાબ, આ ગઝલમાં તારું નામ 10 વાર છે. કા તમે જૂઠા બોલા છો કાઉ માંડલી છે. ઘર પર તબદર આ બધા લફ્ઝનો છેલ્લો હરફ કયો? ર. ર. અને દરેક શેરનો છેલ્લો લફ્ઝ કયો? બાબત. બાબત. હવે એ બાબતના આગળના બે હરફ કયા? અબ્બા આ શું ગઝલને બદલે પઝલ માંડી? તું બોલ લે. જવાબ આપ. બાબતના પહેલા બે હરફ એટલે બા. હવે તું આ પર ઘર આગળમાંથી રને ઉચકી લે. અને બાબતના આગળના બે બાગ ઉઠાવી લે. રવા. અરે વાહ. અરે વાહ. જોશી ગલાથી મેં તમને છુપાવ્યા. ગઝલમાં પણ આવ્યા તો નામે ના આવ્યા. મરી જાવ સુંદર લખી. અમને શક છે. કે બીજાની કને એને કાબલો લખાવ્યા? અરે આ ગઝલને તો તારા ભાઈજાને પણ દાડ આપી સમજ્યા વગર. આજકાલ દુનિયામાં બહુ વાવાઈ થાય છે તમારે નહીં? મને દુનિયાથી કોઈ નિસ્બત નથી. સાચું કહું તો કોનાથી નિસ્બત છે? તને જો હું જોતે તો દુનિયાને પછી જોતે. અને તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને. અબ્બાસ अपनी આ દોસ્તીને તમે પ્રેમ તો નથી સમજી બેઠા ને? અરે પ્રેમ તો હું આખી દુનિયાને કરું છું. હા, સૌને પ્રેમ કરવાને લીધો છે મેં જન્મ. પણ વચમાં તમે જરાક વધારે ગમી ગયા. આ ગઝલને તારા અબ્બાજાને જ આપી દીધી. અને મેં પણ એમને કહી દીધું કે તમારી દીકરીના વાસ્તે નથી. મનમાં ચીરી નાખશે. દાદ ગઝલની મેળવી જેના પ્રણયમાં મેં મરી. નામ જો એનું લઈ શકું દુનિયાથી એ સહન ન. અબ્બાસ સાચું કહું, તારી ગઝલો ગમે છે મને. એમ એટલે તમે કવિતા પ્રેમી છો એમ ને? કવિ પ્રેમી નથી. એમ કહો કે મારા ઘરથી ફક્ત કવિતાને પ્રેમ કરવાની ઇજાજત છે, કોઈ કવિને પ્રેમ કરવાની ઇજાજત નથી. એ પણ એવો કવિ જેની પાસે કોઈ કામ ધંધો નથી ને. રબાબ હું મુંબઈ જાઉં, ત્યાં જઈશ, કમાઈશ, પછી ત્યાં આવીશ ને તારા ઘરે માગું નાખીશ. અબ્બાસ મારા માટે માંગા આવવાનું તો શરૂ પણ થઈ ગયા. અને માંગા એટલે કેવા? દેશ વિદેશના તસવીરો પણ આવી છે મોરટિયાઓની. રબાબ મેં આજે આખો દિવસ છે ને ઘરમાં પ્રેક્ટિસ કરીશ. પ્રેક્ટિસ? હા, એના સમય જોઈને હું મારો પોતાનો શેર 100 વાર બોલીને મેં હિંમત એકઠી કરી છે. ફક્ત પોતાને કાપી છે ફક્ત એક જ મોહબ્બતમાં. પ્રથમ બાકીના 99 તો ખર્ચીના કિંમતમાં. હિંમત. એક જ જવાબ દે. મારો એક જ સવાલ છે. મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે? ના પાડું તો જવાબ. આમ હસવામાં નહીં કરો બાબા. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, ના પહોંચો તો વ્યથા હોવી જોઈએ.
આમ મળીએ છીએ, મીઠી વાતો કરીએ છીએ, ખોટું નથી. આ દોસ્તી આ મસ્તી આ બધી ફલ સગળી મીઠી વાતોને આપણે યાદ બનાવીને રાખીશું. હાથ પકડે છે ને સાથ છોડી જવાની વાત કરે છે રમા. ભલે બેઠો હજારો વાર હું તારો આ હાથ ઝાલી છું, પણ હજી સુધી એ ન સમજાયું કે તારી નસ ક્યાં છે. છોકરીઓએ ઘરે પૂછવું પડે અને ઘરથી શું જવાબ મળશે તો તમે બહુ સારી રીતે જાણો જ છો અબ્બાસ. મુમકિન નથી અબ્બાસ. પૂછશું તો આમ મિલીએ છીએ એ પણ બંધ થઈ જશે. અને એમ જ થયું. હા, મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી. એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી. રબાબ, હવે તે અબ્બાસને મળવાનું નથી, સમજી? ક્યારે બી નહીં. અને રોવાનું બંધ કરો. સામે આ ટેબલ પર ફોટા મૂકા છે, એમાંથી કોઈ બી એક પસંદ કરી લો. રેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો. દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો. ની બહુ નજીક જવાની સજા જુઓ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. મધ્ય દરિયામાં છું, ચારે કિનારા દૂર છે, જે તરફની પણ હવા ચાલે મને મંજૂર છે. હે પહેલાના સૌ સ્મિતોથી એ રમ્યતા વર્ષો પછી તમે જે આ ફિક્કું હસી લીધું. અમારી આંખના બે આંસુ એનું ગજુ શું છે? મળે સામેથી બે બિંદુ તોય વરસાદ થઈ જાય. અબ્બાસ, રબાબને મળતો નથી આજકાલ? હા હા, સાચો છે પ્રેમ તો એવી કલા મળશે, મળવાના વિચારોમાં મળવાની મજા મળશે. અબ્બાસ, અબ્બાસ, તું અહીંયા શાયરીઓ લખે છે ને વહાં રબાબે એક ફોટો પસંદ બી કરી લીધો છે. જે ના હોય ને ગઝલ તો એ હજુ મારી વાત છે, પણ એના હાથમાં ફોટો તો કોઈ બીજાનો છે. मुझ पर सितम કરી ગયા મારી ગઝલના શેર વાંચીને રહે છે બીજાના ખ્યાલમાં. કાદ હો તો એને છુપાવી શકું મરીઝ. આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે. નથી એ વાત કે પહેલા સમાન પ્રીત નથી. મળું હું તમને એમાં તમારું હિત નથી. બીજી તરફ છે બધી વાતમાં હિસાબ હિસાબ. અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી. અરે એકવાર એને મિલી તો લે, ફરિયાદ કર, ખુલાસો કરી લે. અરે દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી. એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. એકવાર મિલી લે અબ્બાસ, બસ એકવાર. કાલે તો એની શાદી થઈ જશે. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા. સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. અબ્બાસ,
અબ્બાસ, ગુડ બાય. આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે જે વચન દેતા નથી તો પણ નિભાવી જાય છે. ખુદા હાફિઝ રબાબ. એક પળ લીધા વિના તો ચાલતું નહોતું ઘડી. કોણ જાણે કે આખી જિંદગી ચાલી. અરે કહાં જાય છે અબ્બાસ? અબ્બાસ કહાં જાય છે? રબાબનું ઘર તો પેલી તરફ છે. કબ્રસ્તાન જાઉં છું મારી અમ્મા પાસે. મોહબ્બતના દુઃખની આ અંતિમ ઘર મને મારી પ્રેમાળ માં યાદ આવે. એ નિષ્ફળ પ્રેમમાં અબ્બાસ તો ટાચ ફ્રીઝ થઈ ગયો અને મરીઝનો જન્મ થયો. જી, મરીઝ એટલે ઇનકારની બુનિયાદ પર ઉભેલી બુલંદ ઇમારત, ગુજરાતી ગઝલનો આલા તરીન મકામ. કાલે એની શાદી છે અને એના મહેંદી ભરેલા હાથથી આજે એણે મને આ છેલ્લો પ્રેમ પત્ર મોકલ્યો. મી અક્ષર તો જો, સૌંદર્ય અને રંગથી સરભર લાગ્યા. ઝીણા રમકડા બહુ સુંદર લાગ્યા. ઇનકાર હતો પત્રમાં પણ પ્રેમ તો જો. હસ્તાક્ષર મને બહુ સુંદર લાગ્યા. અબ્બાસ, હા, હવે ક્યારેય એને નહીં મિલે? શું? ક્યારેય નહીં મિલે ને પાછો? એના મિલીશ ને? અરે મિલીશ હું એને મારી ગઝલમાં મિલીશ. હા, અને જો 40-50 વર્ષ પછી કોઈ દિવસ એ મને મળવા આવશે તો એને કહીશ, બહુ વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે. જે મહેંદી હાથ અને પગ પર હતી એ કેસ પર લાગી.